ધરમપુરમાં સરિયામ કાયદાના લીરે લીરા હાથીખાના વિસ્તારમાં સ્કૂલ છૂટવાના સમયે જ મોડિફાઈડ સાયલેન્સર લગાવી ફટાકડા ફોડતા રોમિયોગીરી કરતા બુલેટ સવારોનો વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે। વાત જાણે એમ છે કે હાથીખાના પંથકમાં જ્યારે સ્કૂલો છૂટે છે બરાબર એ જ સમયે આ નબીરાઓ જાણી જોઈને બુલેટના કાન ફાડી નાખે તેવા અવાજો કરી રસ્તા પર આટા ફેરા મારે છે। આ રોડ પરથી પસાર થતી વિદ્યાર્થીનીઓ અને નાના બાળકો આ કર્કશ અવાજોથી થરથરી ઉઠે છે। મોડિફાઈડ સાયલેન્સર વાપરવા પર કાયદેસરનો પ્રતિબંધ હોવા છતાં આવા તત્વો બેફામ બનીને ફરે છે। ધરમપુરમાં ટ્રાફિકના નિયમો અને લોકોની સુખ શાંતિ માત્ર કાગળ પર જ સીમિત રહી ગયા છે। જનતા પૂછી રહી છે કે સામાન્ય લોકો પર દંડનું કોરડું વીંચતું તંત્ર આવા લુખ્ખા તત્વો સામે કેમ મૌન છે। વિડીયો વાયરલ થયા બાદ હવે ધરમપુરની જનતા પોલીસ તંત્ર સામે સીધો સવાલ ઉઠાવી રહી છે। શું આવા બેજવાબદાર શખ્સો સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરી તેમની બુલેટો જપ્ત કરવામાં આવશે ખરી? ક્યારે મળશે સ્કૂલની દીકરીઓને ભયમુક્ત વાતાવરણ? હાથીખાના વિસ્તારની બહેન દીકરીઓની સુરક્ષા અને શાંતિ માટે આ વિડીયોને ધરમપુર પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડવા વધુમાં વધુ શેર કરો।